હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નાણાકીય નીતિ, બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો અર્થ સમજીશું. સૌપ્રથમ તો નાણાકીય નીતિ. તો નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. ત્યારબાદ આવે છે કે બેંક રેટ. તો બેંક રેટ એટલે શું થાય કે વેપારી બેંકને જ્યારે પણ નાણાંની જરૂરિયાત પડે ત્યારે તે આરબીઆઈ પાસે લાંબા ગાળા માટેનું ધિરાણ જે વ્યાજના દરે લે છે તેને રેપો રેટ બેંક રેટ કહેવામાં આવે છે. બેંક રેટ છે એ 2016માં 7% હતો. ત્યારબાદ આવે છે કે રેપો રેટ. તો વેપારી બેંકને ટૂંકા ગાળા માટે એટલે કે 1 દિવસ, 7 દિવસ અને 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે જ્યારે નાણાંની જરૂરિયાત પડે છે અને આરબીઆઈ પાસે જે વ્યાજના દરે ધિરાણ લે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. 2016માં તેનું પ્રમાણ 6.5% હતું. ત્યારબાદ આવે છે રિવર્સ રેપો રેટ. તો આરબીઆઈને જ્યારે પણ ટૂંકા ગાળાના ધિરાણની જરૂરિયાત હોય અને તે વેપારી બેંક પાસે ધિરાણ લે, ટૂંકા ગાળા માટેનું ધિરાણ, અને તેના ઉપર જે વ્યાજ છે એ વેપારી આરબીઆઈને ચૂકવવો પડતો હોય તે વ્યાજના દરને છે એ રિવર્સ રેપો રેટ કહે છે. તો ઓગસ્ટ 2016માં એનું પ્રમાણ હતું 6%. હવે બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ત્રણેયમાં મંદીનો સમય હોય ત્યારે તેનું પ્રમાણ છે એ ઘટાડી નાખવામાં આવે છે અને ફુગાવાનો સમય હોય ત્યારે બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટનું પ્રમાણ છે એ વધારી નાખવામાં આવે છે. થેન્ક યુ.